નમસ્કાર દર્શક મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા તમારા જ થકી લોકપ્રિય બનેલા એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં હું ડોક્ટર હિરલ ચતુર્વેદી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપણે વાત કરવાના છીએ રક્ષિત ખેતી વાતે. રક્ષિત ખેતીની અંદર સંકલિત જીવાત વ્યવસ્થાપન એ આજનો આપણો વિષય છે. આ વિષયના અંતર્ગત જો આપને કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાતને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દો: 07926853814 અને 07926853816. આપ જ્યારે પણ હમણાં નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં રક્ષિત ખેતીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન માટે આપણી સાથે એક નિષ્ણાત જોડાયેલા છે. હું એમનો પરિચય આપું. તેઓ છે ડોક્ટર આર.કે. ઠુમ્મર સાહેબ. તો એમના વિશે વિશેષ જો હું માહિતી આપું તો તેઓ પ્રાધ્યાપક અને વડા કૃમિશાસ્ત્ર વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ડોક્ટર ઠુમ્મર સાહેબને મળીએ અને આજે રક્ષિત ખેતી છે મિત્રો, એની અંદર સંકલિત જીવાત વ્યવસ્થાપન એના અંતર્ગત માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ ઠુમ્મર સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે. ઠુમ્મર સાહેબ, આમ તો એવું કહી શકાય રક્ષિત ખેતી એ કંઈ નવો વિષય નથી, પરંતુ ઘણા હવે યુવાનો પણ અંદર જોડાયા છે. તો આપના મુખેથી ટૂંકમાં કહેશો કે આ રક્ષિત ખેતી એટલે શું? અત્યાર સુધી હિરલબેન સામાન્ય રીતે ખેતી પાકોને ખુલ્લા વાતાવરણમાં ઉગાડવામાં આવતા હતા. પણ અમુક ખેતી પાકો એવા છે જેને સામાન્ય વાતાવરણમાં ઉછારી શકાતા નથી. તો એને કૃત્રિમ વાતાવરણ પાકને અનુરૂપ ઊભું કરવા માટે આપણે એક એવા પ્રકારનું સ્ટ્રક્ચર કે માળખું બનાવી કે જેની ઉપર આપણે લીલી નેટ અથવા તો પ્લાસ્ટિક ઢાંકી અને એની અંદર ફુવારા ગોઠવી અને પાકને અનુકૂળ વાતાવરણ ઊભું કરીએ, જેથી કરીને આપણે જે ઋતુમાં ખુલ્લે વાતાવરણની અંદર ના ઉગાડાતા હોય એવા પાકોને આપણે જે ઋતુ ના હોય ત્યારે એમાં ઉગાડી અને આપણે સારું આર્થિક વળતર મેળવવા માટેનો એક નવો અભિગમ છે જેને આપણે રક્ષિત ખેતી કહેવામાં આવે છે. બરાબર છે. અને મિત્રો, મેં તો એવું પણ સાંભળ્યું છે નિષ્ણાંતો દ્વારા કે જ્યારે રક્ષિત ખેતીને આપણે આવી રીતે ઉગાડતા હોઈએ કે ભલે સિઝન નથી પણ હવે પોસિબલ છે, પણ કેટલાક નિષ્ણાંતો એવું પણ કહે છે ઠુમ્મર સાહેબ કે એની અંદર જીવાતોની સમસ્યા પણ છે. તો આપની દ્રષ્ટિએ આ રક્ષિત ખેતીની અંદર મુખ્યત્વે સામાન્ય જીવાતો કઈ કઈ હોય છે? બહુ સરસ પ્રશ્ન છે ખેડૂત મિત્રો. સામાન્ય રીતે જે આપણે ખુલ્લા વાતાવરણની અંદર જ્યારે કોઈપણ પાકો ઉગાડતો હોય તો એની સાથે જીવાત સાથે એના કુદરતી દુશ્મનો પણ ખુલ્લા વાતાવરણની અંદર હોય છે. પણ આપણે જ્યારે રક્ષિત ખેતીમાં વાવેતર કરતા હોઈએ છીએ ત્યારે એના કુદરતી દુશ્મનો ઓછા હોય છે. તો જે કાંઈ આપણે ઊંચી આવક ધરાવતા જે કાંઈ આપણે બાગાયતી પાકો હોય, શાકભાજીના પાકો હોય ને રક્ષિત ખેતીના આવા વાતાવરણની અંદર કૃત્રિમ વાતાવરણને ઉછાળવામાં આવે ત્યારે ખાસ કરીને પાકને અનુકૂળ વાતાવરણ જ્યારે ઊભું કરીએ ત્યારે જીવાતને પણ આપોઆપ અનુકૂળ વાતાવરણ હોય છે. ત્યારે એમાં જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી જતો હોય છે. એમાં ખાસ કરીને આપણે ચૂસ્યા પ્રકારની જીવાતોનો વિશેષ ઉપદ્રવ રહે છે. તેમાં આપણે મોલો કહીએ, પછી તળતળિયા કહીએ, પછી થ્રિપ્સ કહીએ, મિલીબગ કહીએ. અને ખાસ કરીને વેલાવાળા શાકભાજીને જ્યારે આપણે વાવેતર કરવામાં આવે ત્યારે એની અંદર એક પાનકુરી નામની જીવાત પણ વિશેષ પ્રમાણમાં એનો ઉપદ્રવ રહેલો હોય છે. બરાબર છે. હું રાહ જોઉં છું મિત્રો, તમે ઝડપથી ફોન ઉપાડો અને આ જે વિષય છે એના અંતર્ગત બને ત્યાં સુધી વધુમાં વધુ પ્રશ્નો પૂછો, જેના કારણે તમારા પ્રશ્ન થકી આખા ગુજરાતને એનો લાભ મળી શકે. તમે ફોન કરો ત્યાં સુધી હું સાહેબ પાસેથી જાણું. સાહેબ, તમે ઘણી બધી જીવાતોની વાત કરી, એમાં છેલ્લે પાનકોરિયાની વાત કરી. એના વિશે વિસ્તૃત માહિતી આપો કે આ છે શું અને એને કઈ રીતે અટકાવી શકાય? સામાન્ય રીતે જ્યારે વેલાવાળા શાકભાજીનું વાવેતર આપણે રક્ષિત ખેતીમાં કરતા હોય ત્યારે પાક આપણે છોડ ઉગ્યા પછી એની અંદર પાનકોરિયું નામની જીવાત હોય છે. એટલે પાન ઉપર છે આપણે પાનની બે પડ વચ્ચેથી આ જીવાતની ઈયળ છે એ ક્લોરોફિલ નામની તત્વો હોય, લીલો ભાગ છે ખાતો હોય, એની પાન ઉપર અનિયમિત આકારના સફેદ પટ્ટાઓ જોવા મળે છે, જેને લઈને પાનકોરિયું એવી જીવાત કહેવામાં આવે છે. હવે જો શરૂઆતની અવસ્થામાં આનો ઉપદ્રવ વધારે હોય તો છોડ આખો મરી જતો હોય છે અને આપણે ફરીથી વાવવાની જરૂર પડતી હોય છે. પણ એકવાર ગ્રીન હાઉસ કે પોલી હાઉસ કે રક્ષિત ખેતીની અંદર કે ખુલ્લા વાતાવરણની અંદર જ્યારે છોડ મોટો થઈ જાય પછી સામાન્ય રીતે આ જીવાતનો ઉપદ્રવ રહેતો નથી. શરૂઆતની અવસ્થામાં આ જીવાતને સાચવવી બહુ જરૂરી હોય છે. સાચી વાત છે સાહેબ. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે રક્ષિત ખેતીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ.
વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ રક્ષિત ખેતીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. હું ક્યારની રાહ જોઈ રહ્યું છું, ઝડપથી ફોન ઉપાડો, કારણ કે તમે ઘણા બધા સરસ પ્રશ્નો પૂછો છો અને તમારા થકી અમને પણ ઘણી વખત ઘણું બધું જાણવા મળે છે. જો હું ઠુમર સાહેબની વાત કરું તો એટલા બધા વિદ્વાન, નિષ્ણાંત અને અનુભવી છે કે મને એવું લાગે છે કે લગભગ રક્ષિત ખેતીની અંદર કોઈ એવો પ્રશ્ન નહીં હોય કે જેની માર્ગદર્શન એમની પાસે નહીં હોય. સાહેબ, આપણે જ્યારે પાન કોરિકાનાની જ્યારે વાત કરીએ તો ચૂસિયા પ્રકારની પણ મોટા ભાગે જીવાતો જોવાતી હોય છે અને ખેડૂત મિત્રો એનાથી બહુ ગભરાતા હોય છે. એના વિશે વાત કરો કે છે શું ને એને અટકાવી કઈ રીતે શકાય? સામાન્ય રીતે રક્ષિત ખેતીમાં જે કંઈ પાકોનું વાવેતર કરવામાં આવે છે એમાં આપણે ગોલર મરચાં એટલે કે કેપ્સિકમ જેને આપણે સામાન્ય ભાષામાં ઓળખીએ, અને બીજું છે કાકડી. એટલે આ કાકડી અને કેપ્સિકમ ઉપરાંત જે ખુલ્લા વાતાવરણમાં ન થતા હોય તેવા આપણે પાંદડાવાળા શાકભાજી, તો આ બધા પાકોની અંદર જ્યારે નિયંત્રિત વાતાવરણની અંદર આ પાકોની ખેતી કરવામાં આવે ત્યારે એ પાકોની અંદર મોલોમસી છે, થ્રીપ્સ છે, મિલીબગ છે, આ બધી જીવાતો શરૂઆતમાં ખૂબ જ ઉપદ્રવ થતો હોય છે. મેં અગાઉ પણ કહ્યું તેમ એના કુદરતી દુશ્મનો જ્યારે નિયંત્રિત વાતાવરણમાં હોય ત્યારે હાજરી ન હોવાને કારણે આ જીવાતોનો ઉપદ્રવ ખૂબ જ વધી જતો હોય છે. શરૂઆતની અવસ્થાની અંદર જોઈ અને જ્યારે કોઈ પણ એક આપણે નેટ હાઉસ કે પોલી હાઉસ જેવા માળખાની અંદર આપણે આવી ખેતી કરતા હોય ત્યારે એમાં જીવાત દ્વારા નુકસાન થાય અને ઉત્પાદન ઓછું થાય, તો આર્થિક રૂપે પોષણક્ષમ આપણે આવા પ્રકારના માળખું કે રક્ષિત ખેતી કર્યા પછી પણ આપણે ઉત્પાદન ન મળે. એટલા માટે રક્ષિત ખેતીની અંદર આ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાતોનું વ્યવસ્થાપન કરવું શરૂઆતથી જ ખૂબ જ અગત્યનું છે. આ માટે મિત્રો બહુ સ્પષ્ટ ભાષામાં કહું તો રક્ષિત ખેતીમાં વાતાવરણની અંદર ખેતી કરવી તો એના ધારાધોરણો બહુ ચુસ્ત છે કે એની અંદર જ્યારે કોઈ પણ આપણે ખેત મજૂર જ્યારે અંદર કામ કરતો હોય તો એને પણ અંદર દાખલ થયા માટેના એના એપ્રોન છે, એની બીજી બધી જે કાળજીઓ લેવી પડે. કારણ કે બહારથી એકાદ બે જીવાતો આવી ચૂસ્યા જીવાતો અંદર આવી જાય તો પછી બહાર નીકળતી નથી અને ત્યાં એ વૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ થયા પછી આપણે વધારાનો ખર્ચ કરવો પડે, આપણે આર્થિક રીતે પોષણક્ષમ ગુણવત્તાયુક્ત ઉત્પાદન ન મળે અને અંતે આપણે છે એ નુકસાન વેઠવું પડે છે. એટલા માટે ચૂસ્યા પ્રકારની જીવાતો, આ બધી જીવાતોને શરૂઆતી નાથવા માટે આપણે જે કાંઈ આપણે પોલી હાઉસ, નેટ હાઉસ કે રક્ષિત ખેતીના માળખાનો ઉપયોગ કરીએ છીએ એ માળખાના આપણે જેને કંઈ પ્રોટોકોલ કહેવાય એ પ્રોટોકોલ મુજબ એનું આપણે ધારાધોરણોને ચુસ્તપણે અમલ કરવાનું રહે છે. એટલું કરીએ પછી જો આમ છતાં પણ જો રક્ષિત ખેતીની અંદર શરૂઆતથી જ જો એકલ દોકલ સંપૂર્ણપણે રક્ષિત ખેતીની અંદર આપણો થોડો વિસ્તાર હોય તો એનું સર્વેક્ષણ, મોનિટરિંગ કરવું ખૂબ જ જરૂરી છે. મોટાભાગની આ બધી જીવાતો છે પાન નીચે રહેતી હોય છે, તો પાન નીચે રહેતી હોય જો એકલ દોકલ જીવાતો કે આ બધી જોવા મળે તો શરૂઆતથી જ આપણે લીંબોળીના બીજનો ભૂકો છે, 5% દ્રાવણ છે એ કરીને છાંટવું પડે. ત્યાર પછી ધીરે ક્રમશઃ આમ છતાં પણ અનુકૂળ ના હોય તો બીજી બધી દવાઓ મોનિટરિંગ માટે આપણે પીળા પ્રકારના ચીકણા ટેપ, આપણે થ્રીપ્સ તો એના માટે ભૂરા ટ્રેપ, આ બધા લગાડીને સર્વેક્ષણ માટે કરી શકીએ. પણ એક ખેડૂત મિત્રોને મળે એક સ્પષ્ટ મેસેજ છે કે જ્યારે આપણે રક્ષિત ખેતીની અંદર આટલી ખર્ચાળ ખેતી કરતા હોય ત્યારે આ રક્ષિત ખેતી માટેના જે કાંઈ ધારાધોરણો ચુસ્તપણે અમલ કરવાનો અને શરૂઆતથી જ એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. અને મને તો એવું લાગે છે આ તમારા જવાબને સાંભળીને કે કેટલી મહત્વની વસ્તુ, આમ લગભગ લાગે કે કેવું નાની નાની વસ્તુ છે પણ કેટલી બધી અગત્યની વસ્તુ છે. જો હું આમાંથી એક વસ્તુને પણ ફોલો ના કરું તો પછી રોગ જીવાતનો ઉપદ્રવ થતો હોય છે. સાહેબ, પાન કથેરી જે છે, કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે ઘણી વખત અમે રક્ષિત ખેતી કરીએ છીએ પણ પાન કથેરીનો ઉપદ્રવ એટલો બધો જોવા મળે છે કે અમે લોકો નથી એમાં કંટ્રોલ કરી શકતા. આપ શું સલાહ આપશો? હવે રક્ષિત ખેતી મેં અગાઉ પણ કહ્યું કે જ્યારે ખુલ્લા વાતાવરણમાં એને અનુકૂળ ના હોય ત્યારે અનુકૂળ વાતાવરણ ઊભું કરી પાકને અનુરૂપ એ પ્રકારનો આપણે હવામાન, તાપમાન, ભેજ કૃત્રિમ રીતે ઊભો કરી અને જ્યારે કોઈ પણ પાકને ઉગાડવામાં આવે ત્યારે ખુલ્લા વાતાવરણમાં ઉગાડેલા પાક કરતાં આની અંદર રોગ જીવાતના પ્રશ્નો વધારે આવે છે. એમાંય ખાસ કરીને ભીંડા છે કે પછી આપણે કેપ્સિકમ છે કે કાકડી છે, તો આ બધા પાકોની અંદર આપણે આ પાન કથેરીનો પણ ઉપદ્રવ થાય છે. તો એના માટે ખાસ કરીને સૂકા વાતાવરણની અંદર વધારે આ જીવાતનો ઉપદ્રવ વધે તેવા વખતે તમારે ફોગર કે ધુમ્મસ કરીને વાતાવરણને જો તમે નીચું લાવવાનો પ્રયત્ન કરો તો આપોઆપ એનું છે ઉપદ્રવ ઘટી જતો હોય છે. આ ઉપરાંત પણ એના પ્રકારની જે કંઈ કથરીનાશક દવાઓ છે બજારમાં, જે આપણે ફેન્થિયોન છે, એ બધી દવાઓનો ભલામણ મુજબ પ્રોપર ગાઈડ છે 10 લીટર પાણીની અંદર 10 ml પ્રમાણે વ્યવસ્થિત છંટકાવ જો કરવામાં આવે તો
આ જીવાતોનો સંપૂર્ણપણે અંકુશ લાવી શકાય છે અને આપણે ધાર્યું ઉત્પાદન મેળવી લઈ શકીએ છીએ. એટલે ઘણી વખત જીવાત કે રોગ વિશે જાણીને મિત્રો ગભરાવાની જરૂર નથી કે કદાચ એટલા બધા રોગ જીવાત થશે અને જો હું રક્ષિત ખેતી અપનાવીશ તો શું મને નુકસાન થશે કે કેમ. સાહેબ, વેલાવાળા શાકભાજી હોય, માની લો કે કોઈ ખેડૂત મિત્રએ વેલાવાળા શાકભાજીની રક્ષિત ખેતી કરી, પરંતુ એની અંદર એ લોકો એવું કહે છે કે ફળ માખીનો ઉપદ્રવ પણ અમને પરેશાન કરતો હોય છે. આપ શું સૂચન કરશો? મેં અગાઉ પણ કહ્યું કે રક્ષિત ખેતીને અભિગમ અપનાવવા પાછળનો ઉપાય ગુણવત્તાયુક્ત આપણે શાકભાજીનું ઉત્પાદન કરવું. જી. એમાં ખાસ કરીને આપણે કાકડી જે કંઈ આપણે આવે છે અત્યારે કાકડી આપણે બજારમાં મોટાભાગની કાકડીની ખેતી છે એ રક્ષિત ખેતીમાં થાય છે. કાકડીની અંદર તમે જ્યારે ખરીદવા જાઓ તો ઘણી વખત જોયું હશે કે કાકડીની લંબાઈની હોય એમાં વચ્ચે કંઈક ખાંચો પડી ગયો હોય અને એને જો કાકડીને ટુકડો કરીને જુઓ તો એમાંથી તમારે કાકડીના કલરની નાની ઈયળ જોવા મળે. હવે એક આ પ્રકારની ઈયળ એક કાકડીમાં જોઈ તો એ કાકડીને પછી આપણે એની કાકડી કોઈ ખરીદતું નથી ને ખૂબ જ આર્થિક નુકસાન થાય. એટલે ખૂબ જ અગત્યની જીવાત. અને જ્યારે રક્ષિત ખેતીમાં ટૂંકા વિસ્તારની અંદર મર્યાદિત વિસ્તારની અંદર ખેતી કરતા હોય ત્યારે એક પણ કાકડી જીવાતને લીધે આપણે બજારમાં ન મૂકી શકીએ તો આપણે ખૂબ જ આર્થિક નુકસાન થતું હોય છે. તો આ કાકડીની અંદર આ જે ફળમાખી છે એના નિયંત્રણ માટે બજારમાં ઉપલબ્ધ ક્યુલ્યુર પણ મળે છે. તો એની ક્યુલ્યુર આપણે પોલી હાઉસ કે નેટ હાઉસની અંદર કે રક્ષિત ખેતી ઊભું કરેલા માળખાની અંદર લગાડવી. આ ઉપરાંત પણ એના માટેનો આપણે ઘરગથ્થુ ઉપાય પણ કરી શકીએ. એના માટે જે કંઈ 20 પ્રલોભિકા છે કે 500 ગ્રામ ગોળ છે એ 10 લીટર પાણીની અંદર આગલે દિવસે ઓગાળી રાખો, બીજે દિવસે 10 લીટર પાણીની અંદર 40 લીટર બીજું પાણી ઉમેરવું અને 10 મિલીલીટર આપણે મેલાથિયોન દવા છે એ ઉમેરી અને આખો જે રગડો બનાવવાનો અને સાવરણી જે આપણે ઘરમાં ઝાડુ મારવાની સાવરણીની મદદથી આખા પોલી હાઉસની અંદર જે વેલા ચડાય વેલા ઉપર આપણે મોટા ફોરેથી જો આને છાંટવામાં આવે તો આ ફળમાખીનું અસરકારક નિયંત્રણ કરી શકાય. અને આપણે જ્યારે પણ નિયમિતપણે પાકની વીણી કરવી, પોલી હાઉસ હોય કે ખુલ્લી ખેતીમાં કોઈ પણ શાકભાજી કર્યા હોય, એ રોગ જીવાત વ્યવસ્થાપન અભિન્ન અંગ છે ખેડૂત મિત્રો. એનું પણ જો તમે પાલન કરશો તો મોટાભાગના લગભગ 50%થી પણ વધારે પ્રશ્નો છે રોગ જીવાતના, ખાસ કરીને જીવાતના પ્રશ્નો ઓછા થઈ જાય છે. ભીંડાના સંદર્ભમાં વાત કરું, ભીંડાની દર 3જા દિવસે વીણી કરવાથી તમારે ભીંડાની અંદર જે ભીંડાની ડૂબ કરી ખાનારી ઈયળનો પ્રશ્ન છે લગભગ મહદઅંશે હલ થઈ જાય છે. નિયમિત પિકિંગ, નિયમિત વીણી છે એ શાકભાજીના પાકોની અંદર રેલબેન ખૂબ જ મહત્વ ધરાવે. સાચી વાત છે. અને હું તમને એ પણ કહીશ મિત્રો કે સાહેબ જે છે ને એમની પાસે 2-3 ડિપાર્ટમેન્ટ છે. એમાં કૃમિ પણ એક આખું કૃમિશાસ્ત્ર વિભાગ એમના અંડર છે. એમની પાસે એટલા બધા સરસ મજાના જવાબો છે, વિદ્વાન છે અને તમારે કોઈ પણ સમસ્યા રક્ષિત ખેતીની અંતર્ગત હોય ને તો એમનું નિવારણ પણ ઓન ધ સ્પોટ છે. એટલે હું ક્યારની રાહ જોઉં છું. તમે 079-2685-3814 અને 079-2685-3816 ઉપર ફોન કરો. ઠુમર સાહેબને રક્ષિત ખેતી અંતર્ગત જેટલા પ્રશ્ન પૂછી શકો એટલા પૂછો. સાહેબ, હવે તમે કૃમિ વિભાગમાં છો તો રક્ષિત ખેતી છે એમાં કૃમિને લગતા અથવા તો એકમાં કૃમિ કઈ રીતે નુકસાન કરે છે આ પાકને, એના વિશે થોડીક વાત કરશો? બેન, કદાચ આજના વિષયને અનુરૂપ સૌથી મહત્વનો પ્રશ્ન હોય તો આ ગણી શકાય. અચ્છા. છેલ્લા કેટલાક વર્ષોથી આ કૃમિનો પ્રશ્ન જ્યારથી પોલી હાઉસ નેટ હાઉસની પ્રથા પ્રચલિત થઈ ખેડૂતો વચ્ચે ત્યારથી આ કૃમિનો પ્રશ્ન અને કૃમિમાં ઉગાડતા ખેડૂતો આપણે પોલી હાઉસની અંદર કૃષિ પાકોની ખેતી કરતા ખેડૂતોના પણ વારંવાર પ્રશ્નો આવે છે. અચ્છા. અને છેલ્લા કેટલાક વર્ષોની ખાસ કરીને રક્ષિત ખેતી કરતા એટલે કે પોલી હાઉસ ગ્રીન હાઉસની અંદર ખેતી કરતા ખેતી પાકોની અંદર આ કૃમિનો પ્રશ્ન વિશેષ જોવા મળે છે. તેના મુખ્ય કારણો એ છે કે વારંવાર એક કરતાં વધારે પાક સળંગ 2 થી 3 પાક સતત લેવાથી જમીનની અંદર ભેજ અને ખોરાક પૂરતો મળી રહેવાથી કૃમિ છે સતત વધે જાય છે. અને કૃમિ આપણે પોલી હાઉસની અંદર લેવાતા પાકોની અંદર કાકડી, મરચાં છે, આ બધા છે ખૂબ જ સારા પ્રમાણમાં આ કૃમિગ્રાહ્ય પાકો છે. અને વારંવાર એક પ્રકારની ખેતી અને અનુકૂળ વાતાવરણ પૂરું કરવાને કારણે આ કૃમિ છે એકદમ વધી જતા હોય છે. અને એ જ વિસ્તારમાંથી કૃમિનું વારંવાર વાવેતર કરે. કૃમિ એકવાર આવી ગયા પછી જમીનમાંથી નીકળવા અઘરા છે. કૃમિ લાગેલો છોડ છે એ માંદો થાય, મરે નહીં. એટલે જ્યારે પણ કૃમિની આપણે અસર દેખાય કે છોડને કંઈક તકલીફ થાય હિરલબેન, ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. એટલે
ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી કે જ્યારે તમારે નવું પોલી હાઉસ કે નેટ હાઉસ બનાવવાનું થાય હા. ત્યારે એ જ જમીનમાં કૃમિ અંગનું પૃથ્થકરણ કરવું ખૂબ જ આવશ્યક છે. એકવાર તમારા પોલી હાઉસની અંદર કૃમિ આવી ગયા પછી એનો સંપૂર્ણ નાશ કરવો અઘરો છે, ખૂબ જ અશક્ય છે. એટલા માટે જે વિસ્તારમાં આપણે તમારે પોલી હાઉસ કરવું ત્યારે કૃમિનું પૃથ્થકરણ કરવું જરૂરી છે. બરાબર. અને આવ્યા પછી પણ એના ઘણા બધા ઉપાયો છે કે હેતલબેન, પણ કૃમિ છે કે નહીં એની જાણકારી હા. ખેડૂત મિત્રોને મોડી પડે છે જ્યારે છોડ માયકાંગલો થાય, નબળો પડે, પીળો પડે. હવે આ બધા લક્ષણો છે એ પોષક તત્વોની ખામી હોય, રોગને લીધે થાય, જીવાતને લીધે થાય અને છેલ્લે કૃમિ આવશે. અત્યાર મને સુધી તો સાહેબ એવું લાગે છે આ કૃમિ વિશે મેં સાંભળ્યું ને, મારે એની અંદર હજી મારે બહુ વિસ્તૃત જાણકારી જોઈએ છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ રક્ષિત ખેતીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ રક્ષિત ખેતીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન. વિરામમાં જતા પહેલા સાહેબે કૃમિ ઉપર ખરેખર ખૂબ સરસ માહિતી આપી. મારે અંદર એ પૂછવું છે જે કૃમિ વ્યવસ્થાપન છે, કારણ કે સાહેબ તમે એવું કીધું માંદો પડશે, મરશે નહીં. સાહેબ, આ તો ખરેખર હું તો સાંભળીને ડરી ગઈ છું. એટલે મને તો મારો એનો ઉપાય પણ જોઈએ છે ને. કૃમિ વ્યવસ્થાપન અંતર્ગત આપ શું કહેશો? મોટા ભાગના જે ગંઠવા કૃમિઓ હોય છે જી. એ મૂળ ઉપર ગાંઠો બનાવે. હા. ગાંઠોની અંદર આ કૃમિઓ રહેતા હોય છે, એટલે કે મૂળ દ્વારા જે પોષક તત્વોનું શોષણ થઈ અને છોડના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે હા. એમાં વિક્ષેપ પડે. અચ્છા. હવે જે એને ખોરાક જે જોઈતો હોય એ પ્રકારનો જમીનમાં તો આપણે આપીએ જ છીએ, પણ એમાં આ મૂળ પર ગાંઠો હોય, ગાંઠોમાં જે કૃમિ જીવંત હોય તો એમાંથી ભાગ પડાવે એટલે છોડ ઉપર જે પોષક તત્વોને જે પાનમાં કે ફળ ફૂલમાં જવો છે એટલો જાય નહીં. એટલે ધીરે ધીરે છોડ છે માયકાંગલો બને, નબળો પડે, પીળો પડે. અને આવા લક્ષણો મેં અગાઉ પણ કીધું છે. બીજા બધા પોષક તત્વોની ખામી હોય તો આને લીધે ખેડૂત મિત્રો ઘણીવાર એકાદ વખત રાસાયણિક ખાતરનું પ્રમાણ, ઘણીવાર દવા છાંટે, પણ જ્યારે એનો છોડ આવો મૂળિયા ઉપાડે ત્યારે મૂળિયા ઉપર છે આપણી ગાંઠો જોવા મળે. એ ગાંઠોનું જો તમે પૃથ્થકરણ કરો આપણે લેબોરેટરી અંદર તો એની પર અસંખ્ય પ્રમાણમાં આવા કૃમિઓ જીવન જોવા મળે છે. અને એવું એને જમીનમાં પણ જો પૃથ્થકરણ કરો જમીનનું પણ એમાં પણ જોવા મળે છે. તો આ પ્રકારનું જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. તો અગાઉથી જ મેં કીધું તેમ જમીનનું પૃથ્થકરણ કર્યા પછી જ કૃમિનું આપણે પોલી હાઉસનું આયોજન કરવું જોઈએ. અને બીજું, જ્યારે આ પાકો વાવવાના હોય એની અંદર ધરું લેવાનું હોય, કેપ્સિકમનું હોય તો એ કેપ્સિકમનું ધરુના મૂળિયા બરાબર તપાસ્યા પછી જવું છે. ધરુના મૂળ ઉપર આવી ગઠો જોવા મળે તો એ પ્રકારનું ધરું ઉપયોગમાં લેવું નહીં. અન્યથા એ જે તમે છે તમારા પોલી હાઉસની અંદર જમીનમાં તમે આપણે મૂળિયાની સાથે સાથે તમે કૃમિને પણ આમંત્રણ આપો છો. એટલે ખાસ વિનંતી ખેડૂત મિત્રોને કે બહારથી લાવીને આવી મરચીનું કે કેપ્સિકમનું ધરું લાવવાનું હોય તો ધરુના મૂળિયા ખાસ તપાસવા. અને જ્યારે પણ આપણે ખેતી કરવાની હોય ત્યારે ઉનાળામાં થોડી તપવા દેવાની. વારંવાર મેં અગાઉ પણ કીધું કે પ્રશ્નો વધારે છે કારણ કે આપણે પાકને અનુરૂપ વાતાવરણ ઊભું કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પાકને તો અનુકૂળ વાતાવરણ આવે પણ સાથે સાથે આ જીવાતો અને ખાસ કરીને જમીનમાં રહેતા કૃમિનો પણ આ પ્રકારનું અનુકૂળ વાતાવરણ આવે છે. તો આ બધી જ કાળજીઓ લીધા પછી આપણે બીજી આમાં એકવાર આવી ગયા પછી કૃમિઓ ક્યારેય જમીનમાંથી જશે નહીં, ઓછા થશે. મેં કીધું ઉત્પાદન તો ખેડૂત મિત્રો તમને મળશે પણ ઓછું મળશે, ગુણવત્તાયુક્ત નહીં મળે. એટલા માટે જ્યારે મોડી ખબર પડે ત્યારે અગાઉથી જ આપણે કાળજીઓ લેશું એ જ વધારે કારગર નીવડશે. આવ્યા પછી નિયંત્રણમાં રાખવું કદાચ ઓછું કંટ્રોલ તો થશે પણ કદાચ આપણે જે પ્રકારની અપેક્ષા રાખીએ એવું પણ થાય નહીં. તાજેતરમાં જ હમણાં આપણે ખાસ કરીને જ્યારે રક્ષિત ખેતીની વાતો કરતા હોય ત્યારે ગુણવત્તાયુક્ત અને સેન્દ્રિય ખેતી અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો તાજેતરમાં અમારા વિભાગ દ્વારા જે અગ્નિઅસ્ત્ર છે એની ટમેટા પાકની અંદર ભલામણ કરવામાં આવી છે. તો એ તો ખુલ્લા ખેતરમાં કરવામાં આવી છે. તો એના દ્વારા પણ કૃમિનું અસરકારક નિયંત્રણ થઈ જાય. અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર આ બધી જે કંઈ છે આપણે પ્રાકૃતિક ખેતીના જગ્યાએ ઘટકો, એમાં અગ્નિઅસ્ત્રની અંદર આપ બધા જાણો છો કે દેશી કાવ, યુરિન, પછી છે આપણે લીમડાના પાન, લસણની ચટણી, તીખા મરચાં અને તમાકુનું ભૂકો આ બધાનું યોગ્ય પ્રમાણમાં કરી 2 દિવસ એને અથાણું લાવી
અને એનું દ્રાવણ બનાવી 10 લીટર પાણીની અંદર 800 ml પ્રમાણે તો 3 થી 4 વખત એને છોડને આજુબાજુ દરેડવામાં આવે તો ટમાટાની પાકની અંદર એના સારા પરિણામો મળ્યા છે. આ અંગેના પરિણામો અમે પોલી હાઉસ અને બીજા ખેતરોમાં બીજા પાકોની અંદર આ અંગેના સંશોધનો હાલ ચાલી રહ્યા છે. તો આ બધા જ પ્રાકૃતિક સ્ત્રોત દ્વારા પણ કૃમિનું અસરકારક નિયંત્રણ થઈ શકે છે. આ ઉપરાંત પણ સેન્દ્રિય ખાતરોનો બહોળો ઉપયોગ કરો પોલી હાઉસની અંદર કે ખુલ્લા ખેતરમાં કે આપણે દિવેલીનો ખોળ છે, આ બધું ભરપૂર પ્રમાણમાં ભરીને કોહવી અને જો વાવેતર કરવામાં આવે તો પણ કૃમિમાં કંઈક અંશે નિયંત્રણમાં રહે છે. અને કાર્બાફિરાન 3% દવા દાણાદાર દવા છે, આપણે કાકડી જેવો છોડ હોય તો આપણે છોડ દીઠ 3 ગ્રામ ખુરપીથી ભેરવી અને એનું પણ અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. બરાબર. તો જેમ મિત્રો પાન ખાનારી ઈયળ હોય છે ને એમ થડ ખાનારી ઈયળ પણ હોય છે. તો સાહેબ નિષ્ણાંતો પણ એવું કહેતા હતા કે આ તો થડ ખાનારી જે ઈયળ હોય છે બહુ નુકસાન કરે છે. તો મારે એ જાણવું છે કે એના નિયંત્રણ માટે આપ શું સલાહ આપી શકો? મેં અગાઉ પણ કહ્યું મિરલબેન કે જ્યારે વાતાવરણને નિયંત્રિત કરીને કોઈ પણ પાક ઉગાડવામાં આવે તો થડ કોરી ખાનારી એવી છે કે એને વાતાવરણ ઠંડુ અને ભેજવાળું વધારે અનુકૂળ આવે, બરાબર, રાત્રે જ નુકસાન કરે. એટલે શરૂઆતની અંદર જ્યારે આ કોઈ પણ પાકો વાવ્યો હોય તો થડમાંથી કાપી અને થડ ખાનારી નુકસાન એડ કરે એટલે થડ કાપીને નુકસાન કરતા આખો છોડવો છે એ મરી જતો હોય છે. તો આ છોડની સંખ્યા ઘટે તો પૂરતું ઉત્પાદન લઈ શકાય નહીં. અને આપણે જાણો છો કે ભાઈ આ પ્રકારના રક્ષિત ખેતીના જે કંઈ આપણે સ્ટ્રક્ચર કે માળખા ઊભા કરીએ એ બહુ મર્યાદિત વિસ્તાર હોય અને એની અંદર જો છોડની સંખ્યા ઘટે તો આપણા ઉત્પાદનમાં ખૂબ જ ઓછું મળતું હોય છે. તો એના માટે શરૂઆતની અંદર મેં કીધું ને હિરલબેન કે કાળજી લેવી, કારણ કે ટૂંકો વિસ્તાર છે તો દરેક છોડની તમારે કાળજી લેવી પડશે. જો પોષણક્ષમ સારું ઉત્પાદન લેવું હશે તો એટલા માટે આવી એકલ દોકલ ઈયળનો તો તમે રાત્રે નિશાચર છે, રાત્રે જ નીકળે બહાર તો જમીનમાં તિરાડો ન પડે, પછી એને ઢગલા કરો રાતે, નાના ઢગલા કરીને સળગાવો તો રાતે એને નીચે ભરાઈ જાય. તો આવી બધી નાની બાબતો છે, કારણ કે વિસ્તાર ટૂંકો છે તો એને સારી રીતે આપણે નિરીક્ષણ કરી શકીએ. નિરીક્ષણ છે એ બહુ મોટી વસ્તુ છે બેન. બાકી બીજી બધી તો જે ખુલ્લા ખેતરની જે કંઈ ખેતી થાય એ પ્રકારના પગલાઓ આમાં પણ લઈ શકાય. પણ જ્યારે પ્રાકૃતિક ખેતી અને જ્યારે આપણે પોષણયુક્ત ખેતી કે ગુણવત્તાયુક્ત ખેતીની વાત કરતા હોય તો જ્યાં સુધી આવા બધાના પ્રાકૃતિક સ્ત્રોતથી અને નૈસર્ગિક વાતાવરણની જેમ આમાં ઓછા ઉપયોગો થાય અને ઉત્પાદન સારું મળે એ ખૂબ જ જરૂરી. અને એમ પણ એમ થાય ને કે સાહેબ કે જ્યારે આપણે આ શરૂઆત કરી તો મને પણ એવું લાગતું હતું મિત્રો કે કદાચ આ ઇમ્પોસિબલ છે, પણ તમારા જવાબ સાંભળીને લાગ્યું કે ના સર, જેમ સમસ્યા છે એનું નિવારણ પણ છે, પણ સમસ્યા ન થાય એના માટેના સાહેબે આપણને ખરેખર ખૂબ સરસ સૂચનો આપ્યા. આર.કે. ઠુમ્મર સાહેબ આપ અહીંયા પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોને રક્ષિત ખેતી અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ડૉક્ટર આર.કે. ઠુમ્મર સાહેબ પાસેથી આપણે રક્ષિત ખેતીમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત હું આપને માહિતગાર કરી દઉં. આવતા બુધવારે જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ તારીખ છે 26/3/2025 અને વિષય છે સૌર અને બાયોપાસ ઉર્જા દ્વારા ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.